ભારતમાં પરાક્રમી યોદ્ધાઓના નામ એટલા કે લખતા જઈએ તો દિવસ ઓછો પડે અને બોલતા જઈએ તો રાત। જો કે આજે વાત એ વીરની કરવી છે જેમનો ઇતિહાસ માણસુર બાપુના નામે સૌરાષ્ટ્રની ધરા પર કંડારાયેલો છે। સૌરાષ્ટ્રના સૌથી નાની વયના બહારવટિયા એટલે માણસુર બાપુ ખુમાણ। 250 વર્ષ જૂના આ રણછંગાની ગાથા આજે પણ પ્રેરણાદાયી। સંત સુરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં ઇતિહાસના પાને કંડારાયેલા ભવ્ય ભૂતકાળનો વારસો લઈને આજે અમે આવ્યા છીએ। ઇતિહાસના પન્નાઓમાં વીર પુરુષોના ભવ્ય ભૂતકાળને લેખકો અને લોક સાહિત્યકારોની વાણીમાં સાંભળવા મળે છે, પરંતુ સૌરાષ્ટ્રમાં વીર જોગીદાસ બાપુ ખુમાણની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। 1800 પાદરના ધણી ગણાતા ભાવનગર મહારાજા સામે બહારવટો કરીને ઇતિહાસમાં કંડારાયેલા જોગીદાસ બાપુ ખુમાણના માત્ર 14-15 વર્ષના દીકરા માણસુર બાપુ ખુમાણે પોતાના પગલે ભાવનગરથી સાવરકુંડલા પંથકમાં આવીને પિતાશ્રીના બહારવટામાં સહયોગ આપ્યો હતો। ત્યારે આ સગીર વયના સૌરાષ્ટ્રના બહારવટિયા તરીકે એકમાત્ર માણસુર બાપુ ખુમાણે ભાવનગરની ફોજ સામે ડેડાણની ડુંગર માળામાં ધીંગાણું ખેલાવ્યું હતું અને વીરગતિ પામ્યા હતા। માણસુર બાપુ ખુમાણ જેઓ જોગીદાસ બાપુ ખુમાણના કુંવર હતા અને જોગીદાસ બાપુના ભાઈ ભાણ બાપુ ખુમાણનો અમે પરિવાર છે। હું એમની 7મી જનરેશન છું અને બાપુનો આ રણસગો છે। બાપુ ધીંગાણું અહીંયા થયેલું ડેડાણની પર્વતમાળામાં। ત્યાં બાપુની ઉંમર માત્ર 14 વર્ષની જ હતી। ભાવનગર રાજ સામે જ્યારે બારવટા ઉપર હતા ત્યારે બાપુ ત્યાંથી ધીંગાણું કરતા કરતા અહીંયા ખીહરી ગામ છે ત્યાં આવ્યા અને કોઠા નજીક બાપુએ ઘોડી ઉપરથી ઉતરીને બાપુને જાણ થઈ ગઈ કે હવે હું જાજુ જીવી નહીં શકું, એટલે બાપુ કોઠાની અંદર આવી ગયા અને અહીંયા ઝાડની નજીક બાપુએ એમના દેહનો ત્યાગ કર્યો। 250 વર્ષ જૂના આ રણછંગાની ગાથા આજે પણ એટલી જ પાણીદાર અને પ્રેરણાદાયી છે। એટલે જ તો ઇતિહાસકારો ગર્વ સાથે માણસુર બાપુની ગાથા વર્ણવે છે। બારવટું શરૂ કર્યું એટલે સામે ભાવનગરની ફોજ સામે માણસુર બાપુને ગોળી વાગી ગઈ। ગોળી વાગ્યા પછી ગોળી હોપટ વહી ગઈ હતી અને એના શરીરે પાઘડીના આટા બાંધી અને ધીંગાણું આપતા આપતા માણસુર બાપુ અહીં સુધી પૂગ્યા અને અહીંયા આવી અને એને દેહ છોડ્યો। એટલે માણસુર બાપુનો રણસગો અહીંયા બેહારવામાં આવ્યો। જોગીદાસ ખુમાણ હોય કે તેમના વંશજ આજે પણ સમાજ વચ્ચે વિચારોના માધ્યમથી કેવી રીતે જીવે છે તેનું પ્રમાણ આ દ્રશ્યોને જોતા મળે છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।